નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે ઠેર ઠેર રામજી મંદિર અને શોભાયાત્રા નીકળી રહી છે. ભગવાન શ્રી રામના ભક્તો શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે. સમગ્ર અમરેલી જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે રામ મંદિરમાં ઉજવણી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અમરેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વ ઉજવવા વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન થતાં આજે રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમરેલી શહેરના નાગનાથ મહાદેવ મંદિરેથી આકર્ષક ફ્લોટ સાથેની શોભાયાત્રા ડીજેના તાલે નીકળી હતી. તે શહેરના રાજમાર્ગો પર ફરી હતી. તેનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. બપોરે રામજી મંદિરે શોભાયાત્રાની પુનાહુતિને બાદ મહાઆરતી યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં પીઢ સહકારી આગેવાનો દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ખબર સંઘના જયંતિભાઈ પાનસુરિયા, પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલીના પ્રમુખ હિતેશભાઈ મહેતા અને મહિલા મોરચાના ભાવનાબેન ગોંડલિયા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ હંસાબેન મકરાણી, જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મિનભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, નગર અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડ, નગરમંત્રી જતીનભાઈ શેઠ, જિલ્લા કોષાધ્યક્ષ ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ રાજગોર, મિલનભાઈ શુક્લ, કૃષણભાઈ વ્યાસ, દિલીપસિંહ પરમાર, બજરંગ દળના જિલ્લા સહસંયોજક વિરદુરભાઈ ડાબસરા, સહસંયોજક મહેતા અશ્વિનભાઈ વાઢેર, બજરંગ દળના અધ્યક્ષ મહાવીરભાઈ વિછિયા, કેતનભાઈ મહેતા, કરણભાઈ વાઝા, જીતુભાઈ બથવાર, માતૃશક્તિ જિલ્લા સંયોજિકા રમીલાબેન પટોળિયા, રવિરાજભાઈ શેખવા, અશોકભાઈ વાળા, ચિરાગભાઈ સાદરાણી, વિપુલભાઈ દવે, સંજયભાઈ પંડ્યા સહિત આગેવાનો અને કાર્યકરો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શહેરના રામજી મંદિર ઉપરાંત વિવિધ મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના, ધૂન, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રામનવમીને કારણે અનેરું ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, સંગઠનના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમરેલી શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા રામ મંદિર કાર્યકરો સાથે પહોંચી ભગવાન રામની આરતી ઉતારી અને જય જય શ્રી રામના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. આજે 500 વર્ષનો સંઘર્ષ અને 3,65,000 જેટલા સનાતનીઓના બલિદાન પછી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થયા બાદ આજે પ્રથમ રામનવમી હોય, પ્રભુ શ્રી રામચંદ્રજીનો પ્રગટ્ય મહોત્સવ હોય, ત્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અમરેલી નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આજે અમરેલી જાણે ભગવું બની ગયું છે અને તમામ સનાતની ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે. જય જય શ્રી રામ.